હાય ગાઈઝ, આજે આપણે સરગવાનું શાક બનાવીશું અને એકદમ ચટાકેદાર મસાલાની સાથે, અને આમ તો ઘરમાં જ રહેલા મસાલામાંથી આપણે તૈયાર કરીશું. તો ખૂબ જ ટેસ્ટી એવું સરગવાનું શાક બનાવવા માટે થઈ અને આપણે સરગવાની સિંગ છે એ જે મીડિયમ જાડાઈવાળી હોય એવી આપણે સિલેક્ટ કરવાની છે. અને અત્યારે લગભગ મારી પાસે 7થી 8 નંગ જેટલી સરગવાની સિંગ હતી. તો બસ આ રીતે, જો થોડી કડક હોય તો એમાં જે સાઈડ પર છાલ દેખાતી હોય તો આપણે આ રીતે જ્યારે ટુકડા કરીએ ત્યારે થોડી થોડી સાઈડમાંથી આપણે એમની છાલ પણ કાઢતા જશું, જેથી કરીને આપણે જ્યારે એમની શાક ખાઈએ ત્યારે થોડુંક એને આપણે ચાટતા હોઈએ સરગવાને ત્યારે ખાવાની ખૂબ મજા પડે. તો અત્યારે તમે જોઈ શકો છો કે મીડિયમ સાઇઝના એમના પીસીસ કરી લીધા છે. આપણી જેવડી આંગળીની સાઇઝ હોય એ રીતના આપણે પીસીસ કરી અને વચ્ચેથી આ રીતે કાપો લગાવીશું એટલે આપણો મસાલો છે અંદર સુધી એમની અંદર પહોંચી જશે અને બધી જ સિંગ છે એકદમ જ સરસ અંદર સુધી ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે. તો બસ બધી જ સિંગમાં એ રીતે આપણે કાપા લગાવી અને તૈયાર કરી લઈએ. અને હવે 1 ગ્લાસ જેટલું મેં પાણી છે એમને ગરમ થવા માટે રાખી દીધું હતું અને પાણી સારી રીતે ગરમ થઈ ચૂક્યું છે. તો આપણે એમની અંદર થોડું નિમક એડ કરી દઈશું, થોડો હળદર પાવડર અને થોડીક ખાંડ એડ કરી દઈશું, જેથી કરી અને સરગવાની સિંગ જ્યારે કૂક થાય ત્યારે એમનો કલર છે એકદમ સરસ ગ્રીન રહે. તો થોડીક હળદર, નિમક અને ખાંડ એડ કર્યા બાદ આપણી પાસે રહેલી સરગવાની જે સિંગ છે એ બધી જ એમની અંદર એડ કરી દેવાની છે. અને આપણે લગભગ આમને 10 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કૂક થવા દેશું, એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. અને હવે ત્યાં સુધીમાં એ થાય છે સરગવાની સિંગ કૂક, ત્યાં આપણે મસાલાની તૈયારી કરી લઈએ. તો એમના માટે થઈ અને 2 ચમચી જેટલો ચણાનો લોટ છે એ શેકેલો ચણાનો લોટ લેવાનો છે અને 2 ચમચી જેટલો શેકેલા શિંગદાણાનો ભૂકો લીધો છે. અને હવે આપણે એમની અંદર 1 ચમચી જેટલા તલ એડ કરી દઈશું. તલનો ટેસ્ટ છે આમની અંદર ખૂબ જ સરસ આવશે, એટલે ખાસ તલ તમે એડ કરજો. અને થોડો એવો ગરમ મસાલો એડ કરી દઈશું અને લગભગ 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, એ બંને ધાણા અને જીરુંનો પાવડર લીધો છે, એનો ટેસ્ટ પણ આમની અંદર ખૂબ જ સરસ આવે છે. અને 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું, જેથી કરીને અને શાકનો કલર છે એકદમ સરસ લાલ આવે. અને હવે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું. આપણે સરગવાની સિંગ જ્યારે બાફવા માટે મૂકી છે ત્યારે એમાં નિમક એડ કર્યું છે, એટલે થોડું કાળજીપૂર્વક નિમક એડ કરવાનું છે અને થોડો ગોળ એડ કરી અને જે ઘરમાં આપણે નમકીન ખવાતું હોય ને, મેં ત્યારે સેવ મમરા હતા તો સેવ મમરાનો ભૂકો કરી અને લીધો છે અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. આપણે વધારે જો ચણાનો લોટ એડ કરીશું તો ગ્રેવી છે એ થોડુંક પાણી અને તેલ બંનેને શોષી લે છે, એટલા માટે થોડુંક આપણી પાસે રહેલું નમકીન કોઈ પણ એડ કરીશું તો ટેસ્ટ પણ સરસ આવશે. અને તેલ આપણું થોડા તેલની અંદર આપણે શાકને કરશું ને તો પણ ખૂબ જ સરસ દેખાશે. અને હવે આપણી સરગવાની સિંગ ચેક કરી લીધી તો એ પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે. અને એમાં નીચે જે પાણી બચ્યું છે એમને ફેંકવાનું નથી, એમને રાખીશું, આગળ આપણે એમનો ઉપયોગ કરીશું. અને હવે લીધા છે મીડિયમ સાઇઝના ટમેટાં, જે સરસ ખટાશવાળા હોય એવા ટમેટાં લગભગ 4 નંગ લીધા છે. અને હવે એમના આપણે કાપા લગાવી અને આ જે ખમણી હોય છે, મીડિયમ ખમણ થતું હોય એ ખમણીની અંદર આપણે ખમણી લેશું, એટલે સરસ એમની જે આપણે મિક્સી જારમાં પ્યુરી કરીએ એ ટાઈપની પ્યુરી છે એ રેડી થઈ જશે. અને હવે એક કડાઈની અંદર લગભગ 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે. અને ત્યારબાદ આપણે એમનો વઘાર કરીશું. તો વઘારની અંદર આપણે સામાન્ય મસાલાઓનો જ ઉપયોગ કરીશું, જે રૂટીન આપણે ઉપયોગમાં લઈએ છીએ. જીરું પાવડર, રાઈ અને હિંગ, આ બધાનો વઘાર આપણે સારી રીતે તતડવા દેવાનો છે. અને એ વઘાર છે એ સારી રીતે તતડી જાય, રાઈ જીરું એ સારી રીતે તતડી જાય ત્યારબાદ આપણે એમની અંદર થોડીક આદું અને એક તીખું મરચું લીધું, જે મરચી કહે છે સુરતી મરચી, જે વધારે તીખાસવાળી મરચી છે એ લીધી છે. અને એમને આપણે વચ્ચેથી કાપો મારી અને લેવાની છે. આ રીતે કરી અને થોડાક એમની અંદર મીઠા લીમડાના પાન પર એડ કર્યા છે. અને હવે આમને લગભગ 30 સેકન્ડ સુધી, એટલે અડધી મિનિટ સુધી આ રીતે થવા દેશું. ત્યારબાદ આપણી પાસે રહેલી જે ટમેટાવાળી પ્યુરી છે એ એમની અંદર એડ કરી દેવાની છે અને એમને સારી રીતે આપણે કૂક થવા દેશું. હળવું એવું એમની અંદરથી તેલ છૂટું પડવા ન લાગે ત્યાં સુધી આપણે એમને કૂક થવા દેવાની છે. અને એમની અંદર આપણે મસાલાઓ, આપણા મસાલાની અંદર બધા જે રૂટીન મસાલા એડ કર્યા છે, તો અત્યારે આમની અંદર બસ માત્ર ને માત્ર થોડીક એવી હળદર પાવડર એડ કરી દઈશું. અને લાલ મરચું પાવડર, જો તમને વધારે તીખાશ પસંદ હોય તો તમે નોર્મલી મરચું લઈ શકો છો, અથવા તો તમે આમની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર થોડુંક એડ કરી દેશો એટલે
આમના કલર છે એ સરસ દેખાશે ટમેટાની જે આપણી પ્યુરી છે એમનો. અને એમની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈએ. નિમકનો ઉપયોગ આગળ પણ આપણે કરેલો છે એટલે થોડુંક કાળજીપૂર્વક નિમક છે એડ કરવાનું છે. અને પછી ટેસ્ટ કર્યા બાદ એવું લાગે તો આપણે વધારે નિમક એડ કરી શકીએ છીએ. અને હવે આમને આપણે આ રીતે સતળાવા દેશું. અને તમને લાગે કે હવે થોડું થોડું તેલ છે એ છૂટું પડવા લાગ્યું છે, તો હવે એ બેઝ ઉપર આપણે કરેલો જે મસાલો છે, રેડી કરેલો મસાલો, એ મસાલો એડ કરી દેવાનો છે. અને જેવો આપણે મસાલો એડ કરી દઈશું એટલે તમે જોશો કે 1 મિનિટની અંદર તો બિલકુલ જ એકદમ જ એમનું ટમેટાનો જે પાણીનો ભાગ છે એકદમ સરસ એમની સાથે મિક્સ થઈ જશે. અને તમે જુઓ એકદમ સરસ મજાની આપણી ઘટ છે એ પ્યુરી રેડી થઈ ગઈ છે. તો એમાંથી તેલ છૂટું થોડું થોડું પડવા લાગે ત્યાં સુધી એમને કૂક કરીશું. એટલે લગભગ 1 થી 1.5 મિનિટ માટે કૂક થશે એટલે લાગે છે કે સરસ તેલ છે એ છૂટું પડવા લાગ્યું છે. તો અત્યારે હવે આપણે આ બેઝ ઉપર એમની અંદર આપણે જ્યારે સરગવો બાફ્યો હતો ત્યારે જે પાણી નીકળ્યું હતું એ પાણી છે ફેંકવાનું નથી અને આમની અંદર એડ કરી દઈશું. અને હવે આપણે આ પાણી એડ કર્યા બાદ થોડી મિનિટ માટે એટલે લગભગ 1.5 થી 2 મિનિટ માટે આમ જ આપણે એમને કૂક થવા દેશું. અને ત્યારબાદ આપણી પાસે રહેલો જે સરગવો છે એ એમની અંદર એડ કરી દેવાનો છે. અને સરગવો છે એમને આપણે ઓવર કૂક નથી કરવાનો, નહીં તો જો એ વધારે પડતો સોફ્ટ થઈ ગયો હશે તો આ બેઝ ઉપર જ્યારે આપણે એમને હલાવીશું ત્યારે એકદમ સિંગ છે એ ખુલ્લી જશે અને છૂટી પડવા લાગશે. તો ઓવર કૂક ન કરતાં માત્ર આપણે હાથથી પ્રેસ કરી અને સોફ્ટ લાગે ત્યાં સુધી જ આપણી સિંગ છે એમને શેકાવા દેવાની છે. અને હવે જુઓ સાઈડ પરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો બસ હવે આ બેઝ ઉપર એમને થોડીક ખટાશ માટે થઈ અને અડધા લીંબુનો રસ છે એ એડ કર્યો છે. અને ગુજરાતી હોય અને ધાણાભાજી ના હોય એવું તો બને જ નહીં, તો ઉપરથી થોડીક આપણે ધાણાભાજી એડ કરી દઈશું એટલે કલર અને ટેસ્ટ છે એ 2 ગણો વધી જશે આપણા શાકનો. તો આપણું ગુજરાતી સરગવાનું શાક છે એકદમ રેડી થઈ ચૂક્યું છે. અને કોઈ જેવું એકદમ ઝટપટ તૈયાર થઈ જાય. અને જે આપણે મસાલો રેડી કરી આગળ કર્યો હતો એ મસાલો તમે રેડી કરી અને ફ્રીજની અંદર સ્ટોર કરવો હોય તો લગભગ તમે એમને 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. અને કોઈ પણ તમે શાક છે, ભીંડાનું શાક છે, રીંગણાનું શાક છે, એ દરેક શાકની અંદર તમે ગ્રેવી કરવા માટે અને એકદમ શાકનો ટેસ્ટ છે એકદમ ચટાકેદાર કરવા માટે થઈ અને આ મસાલો છે એ ઘણી જગ્યાએ ઉપયોગમાં મરચાંની સાથે પણ તમે એ મસાલો એડ કરશો તો મરચાંનો ટેસ્ટ પણ એકદમ 2 ગણો વધારી દે એવો આપણો મસાલો છે એમને સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને આજનો તમને આ સરગવાની શાકનો વિડીયો છે એ થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને તમે મારા વિડીયો છે કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. અને અત્યારે આપણું જેવું શાક છે એ રોટલી ભાખરી કે કોઈ પણની સાથે ખાવા માટે એકદમ રેડી થઈ ચૂક્યું છે. અને અત્યારે હવે ધીમે ધીમે કેરીની સિઝન આવશે તો રસની સાથે તો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. એટલે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.